નમસ્કાર, સાબરકાંઠા ન્યૂઝ 24 ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું સોહેર સૈયદ। આવો આજના મુખ્ય સમાચારો પર નજર નાખીએ। સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠાથી સરપંચ પદની ચૂંટણી લડી રહેલા ઉમેદવાર વિદેશી દારૂના જથ્થા સાથે 2 ને ઝડપાયા। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારોને વેચવા માટે લેવાયેલો દારૂ ઝડપાયો। એલસીબી પોલીસે કાલીપુરા પાસેથી ગાડી ઝડપી પાડી। મહાદેવપુરા ગ્રામ પંચાયતમાં ચૂંટણીમાં ઉમેદવાર તરીકે સુરેન્દ્રગીરી ગોસ્વામીએ ઉમેદવારી કરી હતી। મતદારોને રઝવવા માટે દારૂ લવાયો હતો। ચૂંટણીમાં મતદારોને દારૂ પીવડાવવા માટે 8 પેટીમાં 384 બોટલો લઈને આવતા કાલીપુરા પાસેથી ઝડપાયા। ગાડીમાં 64,000નો દારૂ સાથે 2 ઇસમોને એલસીબીએ બાતમીના આધારે ઝડપી પાડ્યા। પોલીસે 2 લોકો સાથે 3,69,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો। સરપંચ પદના ઉમેદવાર અને અન્ય 1 ઇસમની અટકાયત કરવામાં આવી। રિપોર્ટર ભરત પટેલ, સાબરકાંઠા।